ઉનાના દેલવાડા મુકામે ભારતીય જનતા પાર્ટીના તાલુકા પ્રમુખ હિરણભાઈ ભાંભડિયા દ્વારા માનવ સેવા નામનું કાર્યાલય ખુલ્લું મુકાયું। આ પ્રસંગે ઉનાના ધારાસભ્ય કેસી રાઠોડ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો તથા હોદ્દેદારો પણ ઉપસ્થિત રહ્યા હતા। છેવાડાના લોકોની સમસ્યાનો વહીવાર ઉકેલ આવે અને સરકારની વિવિધ યોજનાના લાભ સરળતાથી મળી શકે એટલે આજ રોજ દેલવાડા ગામે ઉના તાલુકા ભાજપા પ્રમુખ હિરણભાઈ ભાંભડિયાએ માનવ સેવા કાર્યાલયનો શુભારંભ ઉના વિધાનસભાના ધારાસભ્ય કાળુભાઈ રાઠોડના હસ્તે કરવામાં આવ્યો। હિરણભાઈ વીરાભાઈ ભાંભડિયા તાલુકા પ્રમુખ ભાજપા ને તેના દ્વારા એક માનવ કલ્યાણ હેતુથી એક માનવ સેવા કાર્યાલય આજથી શરૂઆત કરવામાં આવી છે। છેવાડાના ગામના માનવીઓ તેમજ આજુબાજુ વિસ્તારના તમામને સરકારી અને અર્ધ સરકારી કોઈ પણ ઓનલાઈન અને ઓફલાઈન સુવિધા મળી રહે તે માટેનું આ એક પ્લેટફોર્મ તૈયાર કરવામાં આવ્યું છે। અહીંયા બધી જ યોજનાઓ તેમજ ખેતીવાડી વિભાગથી માંડીને તમામ સુવિધાઓ એક જ જગ્યાએ મળી રહેશે। એક ગરીબ લોકોની સેવા માટેનો આ મસ્ત અને એક સારો પ્રયાસ છે। તો તમામ લોકોને વિનંતી કે આ સેવાનો લાભ લેવા આવે। ભારતીય જનતા પાર્ટીનો એની વિચારધારા રહી છે કે એકાત્મ માનવવાદ અને અંત્યોદયની વિચારધારા, મતલબ છેવાડાના લોકોને પડતી મુશ્કેલીઓ, છેવાડાના લોકોને નાની નાની બાબતોમાં, ધારો કે ગ્રામ પંચાયતને લગતા કોઈ આવકના દાખલા હોય, તાલુકા પંચાયતને લગતા કોઈ કામગીરી હોય, મામલતદારને લગતી કોઈ કામગીરી હોય, ઉપરાંત બીજી અનેક સમસ્યાઓ એવી હોય છે કે આ બધા લોકોને એના માટે એક પ્લેટફોર્મ પૂરું પાડવાનો અમારો એવો આશય છે। એના માટે થઈને અમે માનવ સેવા કાર્યાલય નામનું એક સેવાકીય કાર્યાલયની અત્યારે શરૂઆત કરી રહ્યા છીએ, જેનો મુખ્ય હેતુ એવો છે કે દરેક લોકોને પછી સરકારની જે કંઈ પણ યોજનાઓ હોય એ છેવાડાના અંતિમ લોકો સુધી યોગ્ય રીતે અને સુચારુ રીતે પહોંચી શકે એવા અમારા પ્રયત્નો છે।